હેલો મિત્રો, જય રામદેવ પીર। તો આ વિડીયોમાં આપણે જોઈશું રત્નો સગુણા બહેનને તેડવા જાય છે પાર્ટ 2। રત્નો તો ત્યાંથી નીકળી ગયો અને તે સીધો રાજસભામાં ગયો। રાજગાદી પર સગુણાજીના જેઠ હતા, જે હતા રાજા વિજયસિંહ। તેને પ્રણામ કર્યા અને કહ્યું કે મને અજમલજીએ મોકલ્યો છે અને રામદેવજીના લગ્ન છે, માટે હું સગુણા બહેનને તેડવા આવ્યો છું અને હવે તો માત્ર 6 દિવસની જ વાર છે, માટે તમે જલ્દી કરો અને સગુણા બહેનને મોકલો। ત્યારે વિજયસિંહ વ્યંગમાં કહ્યું, જલ્દી શું કરો છો? જાવું હોય તો જાવ ને, તમને કોણ રોકે છે? તારા તંબુરિયા રાજાને કહેજે કે ભગતડો બની ગયો છે, સગુણા નહીં આવે। અને અજમલ રાજાને ત્યાં તો કોઈ ઊંચ નીચના ભેદભાવ જ નથી ને, કોઈ મર્યાદા જ નથી ને। અમે તો ઊંચા કુળના છીએ, નીચા કુળને ન અડીએ। તેને તો તેવા કોઈ ક્ષત્રિય જેવા ગુણ જ નથી, એટલે જ તો અમે ક્યારેય સગુણાને મોકલી જ નથી। અને એ પણ સારું થયું કે અમે સગુણાને ન મોકલી। અમે જો સગુણાને મોકલી હોત તો એ પણ આ બધાની જેમ તંબુરિયા ભગત જેવી જ થઈ જાત, અને અમે કોઈ દિવસ મોકલવાના પણ નથી। રત્નાને ક્રોધ તો ખૂબ આવતો હતો, પરંતુ તેને પોતાનો ક્રોધ દબાવી દીધો। તેને થયું કે દીકરીનું ઘર છે, દીકરીનું સાસરું છે, અહીં મારે કાંઈ ન બોલાય। તેને કહ્યું, એ તો હવે તમે અને અમારા બાપુ સમજો, મને કાંઈ ખબર ન હોય। તમે તો મારી અરજ સ્વીકારો અને સગુણા બેનને મોકલો, અને જલ્દી મોકલો, નહીં તો પછી લગ્ન આવી જશે। તો તે કહે કે તારે જાવું હોય તો જા, અમે તો મોકલવાના છીએ જ નહીં। તમે શું અમારી મજાક ઉડાવો છો? હવે 6 દિવસની વાર છે ત્યારે તેડવા આવ્યા છો? મહિનાઓ દિવસો પહેલાં તમારે આવવું જોઈએ ને, 10 દિવસનો તો રસ્તો છે। તો રત્નો કહે કે અરે હું તો એક રાત્રિમાં જ અહીં પહોંચી ગયો છું। અરે કે જવા દે, તે તું કોઈ બીજાને સમજાવજે। તે રત્નાને કહે કે તું અમારા રાજાની મસ્કરી કરસ, તું અમારા રાજાનું અપમાન કરસ। અરે તારા રામદેવજી તો તંબુરિયા છે, અને તે રામદેવ પીર વિશે એવા ખરાબ શબ્દો કહ્યા કે હવે રત્નાથી રહેવાયું નહીં। તે રત્નો બોલ્યો કે તમે મને જે કહેવું હોય તે કહેજો, પરંતુ મારા રામદેવ પીર વિશે હું એક શબ્દ પણ સાંભળીશ નહીં। હવે બહુ થઈ ગયું, મેં અત્યાર સુધી તમારી મર્યાદા જાળવી, તમે ક્યારના મારી ઠઠ્ઠા મસ્કરી કરો છો। અરે તમે મને કહો ત્યાં સુધી વાંધો નથી, તમે અજમલજીની મસ્કરી કરો ત્યાં સુધી પણ ઠીક છે, પરંતુ તમે અમારા ભગવાનની મસ્કરી કરો એ અમારાથી સહન નહીં થાય। હવે હું રામદેવ પીર વિશે એક શબ્દ પણ નહીં સાંભળું, કેમ કે રામદેવજી અમારા માટે સાક્ષાત નારાયણ છે, અમારા ભગવાન છે। તમે સગુણા બેનને નહીં મોકલો તો એનું પરિણામ સારું નહીં આવે। વિજયસિંહે એક સરદારને ઈશારો કર્યો અને કહ્યું કે આ રત્નાને જેલમાં પૂરી દો અને તેનો સાંઢિયો પણ જપ્ત કરી લ્યો। આ બાજુ સગુણા બેનના દેરના પણ લગ્ન છે અને તેની પણ રાજમહેલમાં તૈયારીઓ થાય છે। સગુણા બેન તો રાણીવાસમાં તૈયાર થાય છે, ત્યાં જ તેના નણંદ દોડતા આવ્યા અને કહ્યું કે પોકરણગઢથી કોઈ રત્નો આવ્યો છે અને એ એમ કહે છે કે રામદેવ પીરના લગ્ન છે અને સગુણાને હું તેડવા આવ્યો છું। ત્યારે સગુણા બેન કહે, એ તો મને ખબર છે, એટલે જ તો હું તૈયાર થાઉં છું। ત્યારે તેના નણંદે કહ્યું કે તમે સાસુમાને પૂછ્યું છે? તેની રજા તો લઈ લ્યો, અને તમને કેવી રીતે ખબર પડી કે રામદેવ પીરના લગ્ન છે? ત્યારે સગુણા બહેન કહે કે અઠવાડિયા પહેલાં મને સપનું આવ્યું હતું કે મારા ભાઈના લગ્ન છે અને આ રત્નો મને તેડવા આવ્યો છે। ત્યારે જ મેં સાસુમાને પૂછ્યું હતું કે મારે જાવું છે। પહેલાં તો તેને ના પાડી, પરંતુ મેં ખૂબ આજીજી કરી ત્યારે તેને કહ્યું કે જો કોઈ તને તેડવા આવશે તો હું તેની સાથે તને મોકલીશ, બાકી હું તને મોકલીશ નહીં। અને મને ખબર જ હતી કે મને તેડવા માટે જરૂર આવશે, એટલે સાસુમાએ તો મને હા જ પાડી છે। હવે તો લગ્નના 5 દિવસ બાકી રહ્યા છે। સગુણાજી આજીજી કરે છે કે મને જવા દો, પરંતુ બધા કહે છે કે નહીં, તારે જવું નથી। એમ કરતાં બધા સૂઈ ગયા। એક રાજમહેલમાં સગુણાજી જાગે છે અને આ બાજુ બીજો રત્નો જાગે છે, અને રત્નો તો રામદેવ પીરને અરજ કરે છે કે હે રામદેવ પીર, તમે કહ્યું હતું કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ। અને આ બાજુ સગુણા બેન પણ પોકાર કરે છે। આ બંનેનો પોકાર સાંભળીને એ જ રાત્રિએ નારાયણનો ભાલો નીકળ્યો છે। આ ભાલો તો પિંગલગઢના મહેલમાં આવ્યો છે। સૌ પ્રથમ તો આ ભાલો સગુણા બેનના પતિ ઈશનસિંહને દેખાયો, પછી તેના જેઠ વિજયસિંહને દેખાયો, અને જે સગુણા બેનને જવાની ના પાડતા હતા તે બધાને આ ભાલો દેખાયો।
એ બધા તો આગળ દોડતા જાય, આગળ આ બધા અને પાછળ ભાલો, બધા દોડતા દોડતા ચાલ્યા જાય. બધા વિનંતી કરે કે હવે અમને છોડી દો, અમે સગુણાબેનને અવશ્ય મોકલશું. અને ત્યાં જ ભાલો તો પાછો વળી ગયો અને સવાર થઈ. સવારે બધા કહે કે જલ્દી કરો, રત્નાને છોડી દો, તેની સાંઢ પણ છોડી દો, સગુણાબેનને પણ તૈયાર કરો. અને કહ્યું કે તમે રત્ના સાથે જાઓ. સાંઢળી તૈયાર કરી સગુણાબેનને તેના સાસુમાં પાદર સુધી વળાવવા આવ્યા. તો આ બાજુ ડાબા હાથ તરફ તેતરનો અવાજ આવ્યો. તો તેના સાસુમાં કહે કે આ તો અપશકન કહેવાય, હવે તારે ન જવાય. તો વિજયસિંહ તો કહે કે ના ના, જવા દ્યો, શુકન અપશુકન કંઈ કહેવાય જ નહીં. પરંતુ માં કહે કે ના, એમ ન જવાય. એક તો નાનું બાળક સાથે છે અને પાછી 10 દિવસની મુસાફરી કરવી, અને એ પણ સાંઢિયા પર કરવી, અને અપશુકન થાય. અને આ અમારો વંશ છે, જો અમારા વંશને કાંઈ થાય તો એ અમે સહન નહીં કરીએ. તેના સાસુમાં કહે કે તું તારા દીકરાને ઘરે મૂકતી જા અને તારે જવું હોય તો જાઓ. પરંતુ મા દીકરાને કેવી રીતે છોડી શકે? તે કહે કે આ બાળક જ મારો જીવ છે. એવી આજીજી ચાલતી હતી ત્યાં જમણી બાજુ કોયલ બોલવાનો અવાજ આવ્યો. ત્યારે સગુણાબહેને કહ્યું કે જુઓ, હવે તો કોયલ બોલે છે અને એ શુકન કહેવાય, માટે હવે કંઈ નહીં થાય, તમે ચિંતા કરો. અને દીકરાને ખોડામાં લીધો અને સગુણાબેન અને રત્નો તો સાંઢિયા પર બેસીને પોકરણગઢ જવા માટે નીકળી ગયા. અને આમ અંતે મહા મુસીબતે રત્નો સગુણાબેનને તેડીને પોકરણગઢના રસ્તે ચાલતો થઈ ગયો. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર